જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 તથા 12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ આગામી 11/3 થી 26/3/2024 સુધી ચાલવાની છે અને તેમાં કુલ 40,894 વિદ્યાર્થીઓ 37 પરીક્ષા કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા આપવાના છે અને ત્યારે બોર્ડની આ પરીક્ષાઓની તમામ તૈયારીઓ હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દિવ્યાંગ ન્યૂઝ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ સાથેની ખાસ વાતચીતમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું। ત્યારે આ બાબતે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। ઉપાધ્યાય, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ। માર્ચ 2024 એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આગામી 11 તારીખથી લઈ અને 26 તારીખ સુધી બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં જૂનાગઢ જિલ્લાના કુલ 37 કેન્દ્રો પરથી 40,894 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ પરીક્ષાના કંટ્રોલિંગ માટે 4 ઝોન છે, 2 કેશોદ ખાતે અને 2 જૂનાગઢ ખાતે। હાલ પરીક્ષા સમિતિની જિલ્લાની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આખી પરીક્ષા સમિતિની મિટિંગ થઈ ચૂકી છે। સ્થળ સંચાલકોની નિમણૂક થઈ ચૂકી છે। દરેક વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષા આપનાર છે એમને મૂંઝવતા પ્રશ્નો માટેની હેલ્પલાઇન કાઉન્સેલિંગ કેડર 15 શિક્ષકોની આપણે તૈયાર કરી દીધેલી છે અને એમના ઉપર વિદ્યાર્થીઓ છે એ પોતાના પ્રશ્નો પૂછી અને પોતાના મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે છે। આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, ખૂટતો સ્ટાફ આ બધાનું વ્યવસ્થા સુચારુ રૂપે થઈ ગઈ છે અને આગામી 11 થી 26 તારીખ સુધી ચાલનાર પરીક્ષા માટેની તમામ તૈયારીઓ જૂનાગઢ જિલ્લામાં પૂર્ણ થઈ છે। સફળ રીતે પરીક્ષા થઈ શકે, ગેરરીતિવિહીન પરીક્ષા થઈ શકે એ માટેની પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે। ધન્યવાદ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।